હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું બપોરના વધેલા ભાતમાંથી એકદમ હેલ્ધી અને ચટપટો નાસ્તો, જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે. અને આ નાસ્તો ખૂબ જ ઓછા તેલની જરૂર પડે છે. માત્ર એક જ ચમચી તેલથી આપણે આ નાસ્તો બનાવીશું. અને આ નાસ્તામાં આપણે ચાઇનીઝનો ટેસ્ટ આવે એ રીતે આપણે આ નાસ્તો બનાવવાના છીએ. તો બાળકો તો આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. જો રોટલી શાક ખાવાની ઈચ્છા ના હોય અને તો તમારે આ રીતે કંઈ ભાત બચી ગયા હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો. જો વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વધેલા ભાતનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં 1 કપ જેટલા બપોરના બચેલા ભાત લીધા છે, જે બપોરે બનાવ્યા હતા તે ભાત. તમે કોઈ પણ જાતના તમે લઈ શકો છો, જે તમે ખાતા હોય રેગ્યુલર તે ભાત. હવે તેને એક મેં મોટું વાસણ લીધું છે, તેમાં આપણે આ ભાતને છે તે પલટાવી લેશું. અને આ ભાત છે તે મારા બપોરના હતા, એટલે થોડાક ઓલા થઈ ગયા. ચમચીથી આવી રીતે આપણે ફેલાવી લેશું. ચમચીથી ફેલાવી લેવાના છે. હવે તેમાં થોડાક આપણે શાકભાજી છે તે એડ કરી દઈશું, જે તમારા ઘરમાં રેગ્યુલર જે ખવાતા હોય તે શાકભાજી એડ કરવાના છે. 1 વાટકી જેટલું મેં ગાજર લીધું છે, તે ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. તે ગાજર આપણે એડ કરી દઈશું. અને મોટી વાટકી જેટલું છે તે કોબી લીધી છે, તેને પણ ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું હતું, તે એડ કરી દઈશું. હવે 1 વાટકી જેટલી ડુંગળી લીધી છે, તેને પણ ચોપરમાં ચોપ કરી લીધું હતું, તે એડ કરી દઈશું. હવે 2 મરચાં લીધા છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. હવે 1 આદુનો ટુકડો લીધો હતો, તેને આપણે ઘસીને લીધો છે, ખમણેલો, તે આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં આપણે થોડાક મસાલા છે તે કરી લઈએ. 1 ચમચી જેટલો છે તે આપણે હળદર પાવડર એડ કરી દઈશું. તો હળદર પાવડર થોડો વધારે એડ કરવાનો છે, જેથી આપણો કલર સરસ એવો આવે. હવે 1 ચમચી જેટલું નિમક એડ કરીશું, સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, તે એડ કરી દઈશું. હવે છે તેમાં ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો, તે એડ કરી દઈશું. અને અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધી છે, તે એડ કરી દઈશું. બધું સરસ રીતે હવે આપણે ચમચીની મદદથી સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. શાકભાજી અને ભાત છે તેને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે લોટ છે તે એડ કરવાનો છે. હવે છે તે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તે આપણે એડ કરીશું. એકસાથે એડ નથી કરવાનો, પહેલાં ત્યાં થોડોક હું એડ કરીશ, જરૂર લાગશે તો પછી એડ કરીશ. અને ચણાનો લોટ મારે કેટલો ઉપયોગમાં આવે એ હું તમને પાછળથી જણાવું છું. જો થોડોક ચણાનો લોટ એડ કરી સરસ રીતે આપણે હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ કરવાનું છે. જો મિક્સ એવું થઈ ગયું છે, અને મારે છે થોડુંક એ લીંબુ ભૂલાઈ ગયું હતું, એટલે હું છે અત્યારે છે તે લીંબુ એડ કરું છું. 1 લીંબુનો રસ લીધો છે, તે એડ કરી દઈશ. હવે ત્યાં સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેશું. ઘણા કહેતા હોય છે કે આ તો આપણે મુઠિયા જેવું લાગે છે, પણ મુઠિયા નથી. આપણે તેને છે તે અલગ જ રીતે આપણે બનાવીશું, કંઈક હટકે એવું બનાવીશું. હજી મારે થોડોક ચણાના લોટની જરૂર પડી, એટલે હું થોડોક પાછો ચણાનો લોટ છે તે એડ કરી દઉં છું. બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. મારે છે તે 1 કપ ભાતની સાથે 1 કપ જેટલો ચણાનો લોટ જોયો છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તેને વધારે મસળવાનું નથી, બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ છે તે એડ કરવાનો છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. આપણે હાથ છે હવે તેલવાળા કરી લઈશું, જેથી આપણે આ છે ચીપકે નહીં હાથમાં. 1 લુવો લઈ લીધો છે, તેને આવી રીતે ગોળ શેપમાં આપી દેવાનું છે. બોલ્સ જેવું આપણે બનાવી લેવાનું છે. જો આવી રીતે બોલ્સ જેવું બનાવી લીધું ને, તેવી જ રીતે હું તમને હજી બીજું બનાવીને બતાવી દઉં. જો આવી રીતે સરસ એવું બની ગયું છે. તેવી જ રીતે છે મેં બધા બોલ્સ છે તે બનાવી લીધા છે. અને ચાણી લઈ લીધી છે, કારણ તેને મેં પહેલેથી તેલવાળી ગ્રીસ કરી લીધી હતી. તેની ઉપર છે આપણે આ બોલ્સ રાખી દીધા છે, જેથી ચીપકે નહીં. હવે છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. અને પહેલેથી જ મેં છે સ્ટીમરને છે તે ગરમ કરવા રાખી દીધું. સ્ટીમર પાણી ઉકળી જાય પછી જ આપણે છે આ નાસ્તો છે તે રાખવાનો છે. હવે તેને આપણે આ ડીશ આવી રીતે રાખી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને આપણે કૂક છે તે થવા દેવાનું છે. 15 મિનિટ સુધી તેને વચમાં આપણે ખોલવાનું નથી. હવે છે તે આપણે 15 મિનિટ થઈ ગઈ છે, અને તેને આપણે ખોલી લઈએ. મેં પહેલેથી જ ગેસ બંધ કરીને તેને 5 મિનિટ એને રાખી દીધો હતો ઠંડો કરવા માટે. નાસ્તો આપણો થોડોક એવો ઠંડો થઈ ગયો છે, અને જો આપણો નાસ્તો એવો સ્પોન્જી એવો બન્યો છે, સોફ્ટ એવું બન્યું છે. જો તમને બતાવી દઉં, જો દબાવી એકદમ સ્પોન્જી એવો નાસ્તો આપણો બન્યો છે ને, તેને હવે આપણે સાઈડ પર મૂકી દઈએ, ડીશ આપણે કાઢીને. હવે છે તે આપણે તેનો વઘાર કરવાનો છે. 1 પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તેલ સરસ એવું ગરમ થાય પછી 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દઈશું.
અને 1 ચમચી જેટલો ધાણા જીરું લીધું છે આખું, તે એડ કરી દઈશું. રાઈ અને જીરું સરસ એવી રીતે આપણે ફૂટવા લાગે પછી તેમાં 7-8 લસણની કળી લીધી છે, તેને ઝીણું એવું કટ કરી લીધું છે, તે આપણે એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે તે આપણે ધીમે કરી દઈશું હવે, કેમ કે આપણે સોસ બધા એડ કરવાના છે. જો હાઈ ગેસ હશે તો સોસ છે આપણે બળી જશે. હવે તેમાં છે 2 ચમચી જેટલા આપણે તલ એડ કરી દઈશું. તલ એડ કરીને તલ સરસ એવા ફૂટવા લાગે પછી તેમાં આપણે સોસ એડ કરી દઈશું. 1 ચમચી જેટલો ચીલી સોસ છે તે એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હજી છે તે રેડ ચીલી સોસ એ મને થોડોક ઓછો લાગ્યો એટલે હજી 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ છે તે એડ કરી દઉં છું. સરસ એવું મિક્સ કરી દઈશું. હવે છે તેમાં આપણે બ્લેક સોયા સોસ છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલો છે બ્લેક સોયા સોસ એડ કરી દઈશું, 1 ચમચી ઉપર જેટલો. તેને આપણે સોસને બધી સોસ છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. બધા સોસને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે તેલમાં. સરસ એવા મિક્સ થઈ જવા જોઈએ. ગેસની ફ્લેમ છે સ્લો જ રાખવાની છે, કેમ કે આપણે બધા સોસ છે તે એડ કર્યા છે, નકર આપણો સોસ છે તે બળી જશે. સરસ એવા સોસ મિક્સ થઈ ગયા છે. હવે જે આપણે બોલ્સ બનાવ્યા છે તે બોલ્સ છે બધા આપણે એડ કરી દઈશું. સરસ રીતે આપણે સોસ સાથે બધા બોલ્સ છે તે મિક્સ કરી લેવાના છે. જો આવી રીતે સરસ એવું આપણે મિક્સ કરી લેવાના છે. હવે છે તે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દેવાની છે. હાઈ ગેસ ફ્લેમ ઉપર જ આપણે છે તે આ બોલ્સને સરખી રીતે આપણે કૂક કરવાના છે. સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે. પછી તેમાં છે આપણે 1 ચમચી જેટલું છે આપણે ટોમેટો કેચઅપ છે તે એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. ટોમેટા કેચઅપ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. અને જો તમારે કંઈક વધેલા ભાત હોય ને કંઈક અલગ જ બનાવવાની ખાવાની ઈચ્છા હોય તો તમે આ નાસ્તો બનાવીને ટ્રાય કરી શકો છો. ઘણા લોકો મુઠિયા ઢોકળા બનાવતા હોય છે, અલગ અલગ વેરાયટી બનાવતા હોય છે, પણ તમે એકવાર આ રેસીપી ટ્રાય કરી જુઓ. અઠવાડિયામાં તમને 5 વાર બનાવવાનું મન થશે. ઉપરથી છે તે આપણે થોડાક લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું. સરસ રીતે આપણો નાસ્તો આ રીતે મિક્સ કરી લેવાનો છે. અને આ છે નાસ્તો આપણે ચાઇનીઝ રીતે બનાવી છે, એકદમ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તો મંચુરિયનનો સ્વાદ પણ ભૂલાઈ જશે તેવા આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકો તો ખાઈ લેશે, મોટા પણ આંગળા ચાટતા રહી જશે તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. નાસ્તો બની ગયો છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને સર્વ કરી દઈએ. ગરમ ગરમ સર્વ કરવાના છે. હવે તેને જો આવી રીતે પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું અને ઉપરથી છે તે આપણે હવે થોડું ગાર્નિશ કરવાના છીએ. તેને મેં છે ગાજર લીધું છે, ઝીણું ચોપ કરેલું હતું તે બચાવીને થોડુંક રાખીએ તો તે સ્પ્રિંકલ કરી દઈશું. ઉપરથી થોડીક કોબી છે તેને સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડીક ડુંગળી લીધી છે ઝીણું કટ કરેલી, તેને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડાક લીલા ધાણા લીધા છે તેને આપણે ઉપરથી છે તે સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ વધેલા ભાતનો નાસ્તો. તો મારી આ રેસીપી તમને કેવી લાગી? સારી લાગે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.